યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા પદયાત્રા નિર્ધારિત રૂટ પર ભક્તિમય માહોલમાં આગળ વધીને અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પ્રખ્યાત કલ્યાણેશ્વર મહાદેવ અને સિદ્ધિવિનાયક મંદિરે આવી પહોંચી હતી. પદયાત્રાનું મંદિર પરિસરમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ગુમાનદેવ પીઠના મહંત શ્રી મોહનદાસ મહારાજ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ કલ્યાણેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. પદયાત્રાના સમાપન બાદ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ એકબીજા સાથે બેસીને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું. આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં સંતો મહંતો દ્વારા ગૌરક્ષા અને રાષ્ટ્ર સેવા અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં લાભ લેવા માટે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.